આપણને શું લાગે છે કે આપણા શરીર પર આપણો પૂરો કંટ્રોલ છે? આપણું મગજ, આપણી ઈચ્છાઓ, આપણા નિર્ણયો બધું આપણા હાથમાં છે. પણ શું ખરેખર એવું છે? આયુર્વેદ તો હજારો વર્ષોથી કહેતું આવ્યું છે કે આપણી તંદુરસ્તીનો, આપણી ખુશીનો અસલી કંટ્રોલ આપણા પેટમાં છે, આપણા આંતરડામાં. ચાલો આજે આ ઊંડા સત્યને જરા નજીકથી સમજીએ. આ વાક્ય સાંભળવામાં થોડું કડવું લાગે, પણ 1 મિનિટ માટે વિચારો. મોડી રાત્રે અચાનક મીઠાઈ ખાવાની તીવ્ર ઈચ્છા કે પછી તળેલું તીખું ખાવા માટે મનનું મચલવું, શું એ ખરેખર આપણો નિર્ણય છે કે પછી આપણી અંદર બેઠેલું કોઈ બીજું છે જે આપણી પાસે આ બધું કરાવી રહ્યું છે? તો આ છે આપણો આજનો રોડમેપ. સમસ્યા શું છે એને સમજવાથી લઈને એના એકદમ પાક્કા ઉકેલ સુધી. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં ચાલો મળીએ આપણા શરીરના એ અદૃશ્ય શાસકને. આપણા આંતરડા છે ને, એ ફક્ત ખોરાક પચાવવાની મશીન નથી. એ તો કરોડો અબજો સૂક્ષ્મજીવોનું એક જીવંત, ધબકતું સામ્રાજ્ય છે. વૈજ્ઞાનિકો આને માઇક્રોબાયોમ કહે છે. અને આ સામ્રાજ્યમાં 2 પ્રકારની સેના છે. એક છે સારા બેક્ટેરિયાની સેના, જે આપણા સાચા મિત્રો છે. એ આપણી રક્ષા કરે છે, આપણને શક્તિ આપે છે. અને બીજી બાજુ છે ખરાબ બેક્ટેરિયાની ફોજ, જે શરીરમાં બળતરા, બીમારીઓ અને જંક ફૂડ ખાવાની તીવ્ર ઈચ્છા પેદા કરે છે. એ જ ઈચ્છા જેને આપણે આપણી નબળાઈ માનીએ છીએ, એ વાસ્તવમાં આ ખરાબ બેક્ટેરિયાનું જ એક ષડયંત્ર છે. હવે વાત કરીએ એક એવા કનેક્શનની જે કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક છે. શું તમે જાણો છો કે આપણા પેટ અને આપણા મગજ વચ્ચે એક સીધો ગુપ્ત વાયર જોડાયેલો છે? આ અનુભવ તો લગભગ આપણા બધાનો જ છે, ખરું ને? વેલ, આ કોઈ સંયોગ નથી. આની પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક કારણ છે. એક એવું જોડાણ જેની વાત આયુર્વેદ સદીઓથી કરતું આવ્યું છે. આજનું વિજ્ઞાન આને ગટ બ્રેઇન એક્સિસ કહે છે. સમજો કે આ એક સુપર હાઇવે છે, જેના પર પેટ અને મગજ સતત એકબીજાને મેસેજ મોકલતા રહે છે. આયુર્વેદમાં આને અગ્નિ સાથે જોડવામાં આવ્યું છે. જો પેટની પાચન અગ્નિ મંદ હોય તો મનની શક્તિ, મનની સ્પષ્ટતા પણ ઓછી થઈ જાય છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. 90%. જે હોર્મોન આપણને ખુશ, શાંત અને મોટિવેટેડ રાખે છે, એનો 90% હિસ્સો મગજમાં નહીં પણ આપણા પેટમાં બને છે. આનો સીધો અર્થ શું થયો? જો પેટ સ્વસ્થ નથી તો મન ક્યારે સાચા અર્થમાં ખુશ રહી જ ન શકે. તો પછી સવાલ એ થાય કે આટલી અદ્ભુત સિસ્ટમ સાથે આપણે એવું તો શું કરી રહ્યા છીએ કે એ બગડી રહી છે? શા માટે આજે મોટાભાગના લોકો પેટની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે? જવાબ છે આપણી આધુનિક જીવનશૈલી. આ બધા પરિબળો છે ને, એ આપણા આંતરડાના સારા સૈનિકોને મારી નાખે છે અને દુશ્મન સૈનિકોને મજબૂત બનાવે છે. ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ તો ખરાબ બેક્ટેરિયા માટે પાર્ટી જેવું છે. એન્ટીબાયોટિક્સ સારા ખરાબ બધાનો સફાયો કરી નાખે છે. અને તણાવ અને અપૂરતી ઊંઘ, એ તો આખા સામ્રાજ્યનું સંતુલન જ બગાડી નાખે છે. આ ચિત્ર ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. જરા કલ્પના કરો કે પૃથ્વી પરથી 50%થી વધુ પ્રાણીઓ લુપ્ત થઈ જાય તો શું થાય? બસ આવું જ કંઈક આપણા શરીરની અંદર થઈ રહ્યું છે. આપણે જાણ્યા અજાણીએ આપણા આંતરિક પર્યાવરણને નષ્ટ કરી રહ્યા છીએ. પણ આપણું શરીર મૂર્ખ નથી. તે હાર નથી માનતું. તે સતત આપણને મદદ માટે નાના નાના સંકેતો મોકલે છે. જરૂર છે ફક્ત તેને ધ્યાનથી સાંભળવાની અને સમજવાની. આ લક્ષણોને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ ક્યારેય ન કરતા. આ નાની નાની ફરિયાદો નથી, પણ અંદરથી આવતા SOS સિગ્નલ છે. તમારું શરીર તમને કહી રહ્યું છે કે પ્લીઝ મદદ કર, અંદર બધું બરાબર નથી. અને જો આ સિગ્નલને આપણે અવગણીએ તો તે થાઇરોઇડ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા અને ઓટોઇમ્યુન રોગો જેવા મોટા તોફાનમાં ફેરવાઈ શકે છે. પેટની એક નાની સમસ્યા આખા શરીરના સ્વાસ્થ્યનો પાયો હલાવી શકે છે. પણ સારી ખબર એ છે કે હજી મોડું નથી થયું. આપણે આ નુકસાનને સુધારી શકીએ છીએ. અને તેના માટે કોઈ મોંઘી દવાઓ કે જટિલ સારવારની જરૂર નથી. જરૂર છે માત્ર જીવનશૈલીમાં 6 સરળ પણ અત્યંત શક્તિશાળી ફેરફાર કરવાની. આ 6 આદતો આપણા આંતરડાના સુકાઈ ગયેલા બગીચાને ફરીથી હર્યોભર્યો બનાવવાની ચાવી છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. બસ આપણી દિનચર્યામાં નાના સકારાત્મક ફેરફારો છે, જે મોટા પરિણામો લાવી શકે છે. જુઓ, વાત એકદમ સરળ છે. પસંદગી આપણી છે. આપણે કોને ભોજન કરાવવા માંગીએ છીએ?
આપણા મિત્ર બેક્ટેરિયાને ફળો શાકભાજી અને ફાઇબરથી પોષણ આપવું છે કે પછી આપણા દુશ્મન બેક્ટેરિયાને જંક ફૂડ અને ખાંડની પાર્ટી આપીને વધુ મજબૂત બનાવવા છે? એક વાત હંમેશા યાદ રાખો, આપણું પેટ કચરાપેટી નથી, એ આપણા જીવનની અગ્નિનું પવિત્ર સ્થાન છે. તેમાં જે કંઈ પણ નાખીએ તે સમજી વિચારીને નાખવું જોઈએ. અને હા, કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓ આ શુદ્ધિકરણ પ્રક્રિયામાં મદદ કરીને આપણા આંતરણા અને લીવરને સપોર્ટ પણ કરી શકે છે. અને હવે સૌથી પ્રોત્સાહક ભાગ, જો આ 6 આદતોને નિષ્ઠાપૂર્વક અપનાવવામાં આવે તો શું ખરેખર કોઈ ફેરફાર દેખાશે? જવાબ છે હા, અને તે પણ તમે વિચારો એના કરતાં પણ ખૂબ જ ઝડપથી. પરિણામો તરત જ દેખાવા લાગે છે. માત્ર 3 દિવસમાં જ શરીરમાં હળવાશ અને પેટમાં આરામ અનુભવાય છે. એક જ અઠવાડિયામાં મૂડ સારો થવા લાગે છે. અને 90 દિવસમાં તો આ માત્ર એક આદત નથી રહેતી, પણ એક નવું, સ્વસ્થ અને ઊર્જાથી ભરપૂર જીવન બની જાય છે. આ અંતિમ વિચાર ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. મોટાભાગની બીમારીઓનું મૂળ આપણા પેટમાં જ હોય છે. જો આપણે મૂળ પર જ કામ કરીએ ને, તો ડાળીઓ પરની સમસ્યાઓ તો આપોઆપ સુકાઈ જાય છે. તો હવે નિર્ણય લેવાનો સમય છે. આટલી બધી માહિતી પછી સૌથી મહત્વની વસ્તુ છે એક નાનું પગલું ભરવું. આજે, અત્યારે એવો કયો એક નાનો ફેરફાર છે જે પોતાના શરીરના આ સાચા માલિકના સન્માનમાં કરી શકાય? જવાબ તમારી અંદર જ છે. બસ તેને ધ્યાનથી સાંભળો.